એમના કુલદીપસિંહ ડ્રાઈવર છે, ત્યાંથી એના ટાઈમે અહીંથી તળાવમાંથી નીકળ્યા રૂટમાંથી જવા. તો આગળ રૂપમ ચોક જે છે, રૂપમ ચોક ઉપર કોઈ રિક્ષાવાળા હતા. રિક્ષાવાળાએ ગાડી કંઈ આડી મૂકી છે અથવા એને કંઈ ટ્રાફિકમાં અસર થઈ છે, એટલે ડ્રાઈવરે એમને કીધું કે ભાઈ ગાડી તમારી રિક્ષા એક સાઈડ લ્યો તો મારી ગાડી આગળ નીકળી જાય. એમાં એ લોકોએ કંઈક ગેરવર્તન કરવાથી એકાબીજી થોડીક મગજમારી થઈ. એમાં બસના કાચ તોડ્યા છે રિક્ષાવાળાએ, અને ડ્રાઈવર નીચે ઉતર્યા અને કીધું ભાઈ શું લેવા આવું કર્યું, તો એને શરીર કાઢીને જીવલેણ હુમલો કર્યો છે. બનાવ એવું હતું સાહેબ કે હું છોકરાને ચા બિસ્કિટ ખવડાવતો હતો. મારી ગાડી પાર્કિંગમાં પડી હતી અંદર, ને આવી રીતે એક્ટિવા રસ્તા ઉપર પડી હતી. હવે ઓલા લીંબુની બધા વેચે ને રસ્તા ઉપર, તો સાહેબ રસ્તા ઉપર ગાડીઓ નડતી હતી. મેં એ ભાઈને શું કીધું ગાડીવાળાને, તો સાહેબ આ ગાડીઓ લઈ લઉં તો મારી રિક્ષા બહાર નીકળે કે નહીં સાહેબ. ગાડીઓ ન નીકળે તાલે કે મારે રિક્ષા કેમ લેવી સાહેબ? તો ડાયરેક્ટ આવીને મને સીધી ગાળ દીધી. એટલે મેં ભાઈ તમે ગાળું ન બોલો. મેં કીધું તમે ન લઈ શકતો તો મેં ગાડીઓ હું લઈ લઉં. મેં સાહેબ આગી પાછી ગાડીઓ કરવા ગયો ને તરત મને સીધી ગાળ દીધી ને ઠપાટનો ઘા કર્યો સાહેબ.